વડોદરાની આસપાસ રેલવે ટ્રેક પર મગરો ટ્રેનની અડફેટમાં આવી જતા હોવાના બનાવ બની રહ્યા છે. ત્યારે ગઈ રાત્રે વધુ એક મહાકાય મગરનું કપાઈ જવાથી મોત નીપજ્યું છે. વડોદરા નજીક જામવા પાસે સુરત અમદાવાદ રેલવે ટ્રેક ઉપર 8 ફૂટનો એક મગર લટાર મારવા નીકળ્યો હતો ત્યારે ટ્રેનની અડફેટે આવી જતા કપાઈ ગયો હતો. બનાવની જાણ થતાં ફોરેસ્ટની ટીમે મગરના મૃતદેહને કાઢ્યો હતો. નોંધનીય છે કે ચોમાસામાં નવું પાણી આવતું હોવાથી મગરો સ્થળાંતર કરતા હોય છે અને તેને કારણે રેલવે ટ્રેક અને હાઈવે ઉપર અકસ્માતનો ભોગ બનતા હોય છે. અગાઉ પણ વડોદરા શહેરના સમાસાવલી રોડ પર ડભોઈ અને વડોદરા રેલવે ટ્રેક ઉપર મગરો કપાઈ જવાના 3 થી 4 બનાવો બન્યા હતા. એક મગર મૃત આપણે જોંબા રેલવે ટ્રેક પરથી મૃત હાલતમાં મેસેજ આવ્યો હતો રેલવે સ્ટેશનથી, લઈને આવ્યા છે અહીંયા આગળ ભૂતરી જવા પીએમ કરાવવા માટે. કઈ જગ્યા એક્ઝેક્ટ? મકરપુરા જોંબા રેલવે ટ્રેક પર છે. વિશ્વામિત્રીમાંથી નીકળેલો છે. આ બાજુમાં પેલી જોંબા નદી ખરી ને, એટલે અહીં ટ્રેક પર આવી જશે, ક્રોસ કરતો હશે રેલવે ટ્રેક. એટલે ટ્રેનમાં જાય? હા, ટ્રેનમાં જ આવી ગયો. કેટલા ફૂટનો હતો? 7 ફૂટ ને 4 ઇંચનો છે. કયા શેડ્યુલમાં આવે? નર મગર છે, શેડ્યુલ 1 માં આવે છે. હવે આની પ્રક્રિયા આગળ હવે આનો પીએમ કરી પછી અગ્નિદાહ આપી દઈશું મેં રેન્જ ઓફિસે. શું નામ છે? MB નિઝામા ફોરેસ્ટર.